હેલો એન્ડ નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, લાસ્ટ સેશનમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું ચેપ્ટર નંબર 2 જેનું નામ હતું સુરેખ સહસંબંધ. એક્ઝેક્ટલી ક્યાંક ને ક્યાંક એના જેવું જ થોડાક ચેન્જીસ સાથેનું એક નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 જેનું નામ છે સુરેખ નિયત સંબંધ. જો ચેપ્ટર નંબર 2 તમે સારી એવી તૈયારી કરી હશે, પ્રેક્ટિસ કરી હશે, તો ડેફિનેટલી તમને ચેપ્ટર 3 આવડી જશે, વધારે એફર્ટ્સ લગાવવાની જરૂર નહીં પડે. તો હર હંમેશની જેમ ચેપ્ટર નંબર 3 આપણે શરૂ કરીએ છીએ થિયરીથી. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ થિયરીથી. ચલો પ્રકરણ સાર ચેપ્ટર 3 નો જોઈએ છે. તો સર્વપ્રથમ છે સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવાય કોને? તો કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એકથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય છે. યાદ રાખજો, એકથી વધુ સમીકરણો હોય તો એના સમૂહને શું કહેવાય? મોડેલ કહેવાય. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે છે. એક ગુણમાં તમને લોકોને પૂછાય તો તમારે ખાસ યાદ કરી લેવાનું છે. બે ચલ એટલે યાદ રાખજો, આપણને ખ્યાલ છે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ, જેને આપણે કહીએ છીએ એક્સ અક્ષ અને વાય અક્ષ. કારણભૂત ચલને એક્સ વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એક્સ ને કારણભૂત દર્શાવવામાં આવે છે અને વાય ને કાર્ય સ્વરૂપ ચલ વડે દર્શાવવામાં આવે છે. જો એક્ઝામમાં પૂછાય કે કારણભૂત ચલ એટલે એક્સ અને કહેવામાં આવે કે કાર્ય સ્વરૂપ તો વાય. હવે એક્સ ને આપણે નિરપેક્ષ ચલ અથવા કારણભૂત ચલ કહેવામાં આવે છે, અથવા તો આપણે એને કહીશું. અને જો વાય હોય તો વાય ને આપણે કહીશું સાપેક્ષ ચલ અથવા તો અસરયુક્ત ચલ કહીશું આપણે. ક્લિયર છે આટલી વસ્તુ? ખાસ યાદ રાખજો, આપણે આમ તો મોટા દાખલાને તો આપણને ફાવતું હોય છે, પણ ક્યાંક એમસીક્યુ ની અંદર, ક્યાંક એક ગુણની અંદર આપણે માર્ક્સ ન કપાય એના માટે આવી નાની નાની બાબતોને પણ આપણે ધ્યાનમાં રાખીશું. એક્સ નિરપેક્ષ ચલ, કારણભૂત. જ્યારે વાય ની વાત કરીએ તો સાપેક્ષ ચલ અને અસરયુક્ત. આ નવું નથી, તમે ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીની અંદર ભણીને જ આવ્યા છો. હવે નિયત સંબંધ મોડેલમાં સાપેક્ષ ચલ વાય ને નિરપેક્ષ ચલ એક્સ ના કોઈ યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે દાખલામાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીશું. y બરાબર આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ યુ. તો આ બધાનો અર્થ શું થાય? તો જ્યારે આપણે વાત કરીએ કેપિટલ વાય ની, આ કેપિટલ વાય ની વાત કરીએ તો થાય સાપેક્ષ ચલ, જે હમણાં આપણે જોયું છે. ત્યાર પછી એક્સ ની વાત કરીએ તો એક્સ આપણા માટે થઈ જાય નિરપેક્ષ ચલ. હમણાં આપણે આગળ જોયું છે એક્સ તો નિરપેક્ષ, વાય તો સાપેક્ષ. પરંતુ જ્યારે વાત કરીએ બીટા અને આલ્ફા, એટલે કે આ બંનેની આપણે વાત કરીએ બીટા આલ્ફા, તો એ શું છે? અચળાંક છે, કોઈ કિંમત છે. અને જ્યારે યુ ની વાત કરીએ તો એ મોડેલનો શું છે? વિક્ષેપ ચલ છે. તમારે ખાસ આ યાદ રાખી લેવાનું છે. મોડેલ તમારે એક ગુણની અંદર એક્ઝામમાં પૂછાયું છે અને આમ પણ ઈઝી છે ને, આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ યુ. ચલો, અહીં યુ હમણાં આપણે જોયું ને, આની વાત કરે છે કે આ જે યુ છે એને વિક્ષેપ ચલ, એ ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સંબંધની અપૂર્ણા દર્શાવે છે. અને પ્રાકૃતિક વિજ્ઞાન જેમ કે ગણિતમાં સંપૂર્ણ સુરેખ સહસંબંધ શક્ય છે, માટે વિક્ષેપ ચલ યુ ની કિંમત શૂન્ય થશે. જ્યારે યુ ની કિંમત શૂન્ય થાય તો નિયત સંબંધ મોડેલ y બરાબર આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ યુ થાય છે. પરંતુ વેપાર હોય, અર્થશાસ્ત્ર હોય, સામાજિક વિજ્ઞાન હોય, બે ચલની વચ્ચે સામાન્ય રીતે સંપૂર્ણ સુરેખ સહસંબંધ જોવા મળતો નથી. માટે તેનું નિયત સંબંધાંક મોડેલ y આલ્ફા પ્લસ બીએક્સ પ્લસ યુ થાય છે. તમને થશે કે સર ઉપર જેવું આપેલું છે એવું ને એવું તો અહીંયા નીચે છે, એમાં ફરક શું છે? પણ ફરક એ છે કે અહીંયા 0 શૂન્ય થઈ જાય અને જ્યારે આપણે અહીંયા કોઈ ચલ મૂકીએ, કિંમત મૂકીએ તો આપણને એક નવી કિંમત જાણવા મળે. બસ એટલો ફરક પડશે અહીંયા. હવે ચેપ્ટરનું નામ છે સુરેખ નિયત સંબંધ કોને કહેવાય? તો જોઈએ. બે સહસંબંધિત ચલો વચ્ચે ગાણિતિક
કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ x, હવે હું નિરપેક્ષ ચલ બોલું કે x બોલું બંનેનો અર્થ એક જ સમજવાનો છે, આપેલી કિંમત માટે અનુરૂપ સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. યાદ રાખજો, x ની આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થાય તો એને કહેવાય નિયત સંબંધ. હવેનું અન્વયોજન કેવી રીતે કરવું? તો કે જ્યારે બે સહસંબંધિત ચલો એટલે કઈ તમે બોલો xy બોલો તો પણ સાચું, નિરપેક્ષ ચલ સાપેક્ષ ચલ બોલો તો પણ તમારા માટે સાચું, કારણભૂત અને અસરયુક્ત ચલ બોલો તો પણ સાચું. તો વિકર્ણ આકૃતિમાં જો બધા જ બિંદુઓ કોઈ એક રેખાની આસપાસ જ હોય તો બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધ છે તેમ કહેવાય. સુરેખ સહસંબંધની અંદર આપણે શું ભણતા હતા? તો કે જ્યારે કોઈ પણ બે બિંદુઓ હોય એક જ સુરેખા પર હોય અથવા તો સુરેખાની આસપાસ હોય તો એને સુરેખ નિયત સંબંધ કહેતા હતા. જ્યારે અહીંયા શું કીધું છે? એક જ રેખા પર બધા બિંદુઓ હોય તો એને નિયત સંબંધ કહેવાય. બે ચલો વચ્ચે સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવામાં આવે છે. બહુ જ સિમ્પલ અને સરળ છે, વ્યાખ્યાને ક્યારેય કોમ્પ્લિકેટેડ બનાવવાની નથી, એક ગુણમાં પૂછાય. નેક્સ્ટ, હવે ચેપ્ટરની વાત કરીએ. સર ચેપ્ટરની અંદર કુલ કેટલી રીતો છે? બે રીતો છે. એક તો છે વિકર્ણ આકૃતિની રીત અને બીજી છે આપણા માટે ન્યૂનતમ વર્ગોની રીત. તમને થશે કે સર આ આપણે જોઈને નથી આવ્યા. એક્ઝેક્ટલી જોઈને આવ્યા છે. ચેપ્ટર નંબર 4 જ્યારે આપણે કર્યું ત્યારે ન્યૂનતમ વર્ગની રીતના જ સૂત્રનો ઉપયોગ કરતા હતા અને વિકર્ણ આકૃતિ આપણે આગળના ચેપ્ટરમાં જોઈને આવ્યા છે. ઇવન કે ચેપ્ટર 4 માં પણ આપણે ક્યાંક ને ક્યાંક જોયું છે. તો બસ બે રીત જ છે તમારા માટે. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મેજોરિટી આપણે કવર કરવાનું છે ચેપ્ટરની અંદર ન્યૂનતમ વર્ગોની રીત, જે તમારે પૂછાશે 5 ગુણની અંદર અને આમ પણ ચેપ્ટર 16 ગુણનું છે. અને હા, દરેક ચેપ્ટર વાઇઝ વેટેજ કુલ ગુણ ભાર બોર્ડ મુજબનો ઓલરેડી આપણે એક વિડીયો અપલોડ કરેલો છે, તો ખાસ જરૂરથી જઈને જુઓ તો જેથી તમને ખ્યાલ આવશે કે કયા કયા ચેપ્ટરમાં કયા કયા સેક્શનનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ રહેલું છે. ચલો નેક્સ્ટ, પહેલી છે વિકર્ણ આકૃતિની રીત. ખ્યાલ છે ને, ગયા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા સંપૂર્ણ ધન સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ, સહસંબંધનો અભાવ. એ બધી રીત તો હતી વિકર્ણ આકૃતિની. એક્ઝેક્ટલી એના જેવું જ અહીંયા છે. બે ચલના અવલોકનોની જોડ આલેખ પર દર્શાવીને વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. તમને થશે કે અવલોકનોની જોડ એટલે શું? તો કે x અને y, નિરપેક્ષ અને સાપેક્ષ ચલ. આ વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ શક્ય તેટલી નજીકથી પસાર થાય તેવી એક રેખા દોરવામાં આવે છે. અને આ પ્રકારની રેખા દોરવામાં કોઈ ગણતરીની જરૂર પડતી નથી. આલેખમાં થોડી ને કોઈ ગણતરી થતી હોય છે. ગણતરી તો આપણે આગળની જે રીતો હોય છે, જેમ કે ન્યૂનતમ વર્ગની રીતમાં ગણતરી કરવી પડે આપણે, પછી કાલ પેયર્સનમાં આપણે ગણતરી કરવી પડે, સ્પીયરમેનમાં આપણે બધી ગણતરીઓ કરવી પડે, પણ આકૃતિમાં ક્યારેય જરૂર પડતી નથી. તેથી આ પદ્ધતિ સરળ છે, પરંતુ જુદી જુદી વ્યક્તિઓ અલગ અલગ રેખા દોરી શકે છે, માટે y ની કિંમત માટે અલગ અલગ અનુમાન મળી શકે છે. તેથી આ રીતને વ્યક્તિલક્ષી છે તેમ કહેવામાં આવે છે. આ રીત કેવી છે? વ્યક્તિલક્ષી. સીધી વસ્તુ છે ને, જ્યારે જ્યારે આપણે આકૃતિ દોરતા હોય છે તો બધાનું પરફેક્ટ મેઝરમેન્ટ થોડી ના હોય છે, અલગ અલગ હોય છે. ચેપ્ટર 4 માં વલણ જ્યારે આપણે બનાવતા હતા ત્યારે વલણ બધાને અલગ અલગ જ આવતું હતું. તો આ રીત કેવી છે? એક વ્યક્તિલક્ષી છે. ક્લિયર? ચલો, આમ પણ એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂ થી આ રીત એટલી મહત્વની નથી, પરંતુ આવી છે તો ચોક્કસ એકવાર નજર કરીને શીખી લેવાની. નેક્સ્ટ, હવે ન્યૂનતમ વર્ગની રીત જે તમારે તૈયાર કરવાની છે, ચેપ્ટરની મહત્વની રીત છે અને 110% બોર્ડમાં પૂછાવાની છે. અને મજાની વાત એ છે કે ચેપ્ટર નંબર જે 2 ના સૂત્ર હતા એ જ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. હા, થોડું નાનું મોટું પોસ્ટમોર્ટમ આપણે જરૂરથી કરીશું. બે ચલ x અને y ના અવલોકનોની જોડ ન્યૂનતમ વર્ગની રીતને સમજવા માટે આ માહિતીને વિકર્ણ આકૃતિમાં દર્શાવવામાં આવે છે. આ વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીક રેખા પસાર કરવામાં આવે છે. તેને સુરેખ નિયત સંબંધને દર્શાવતી શ્રેષ્ઠ રેખા કહેવામાં આવે છે. વિકર્ણ આકૃતિની એક જ રેખા પર દર્શાવવામાં આવે શ્રેષ્ઠ રેખાકરણ. તેનું સમીકરણ ખાસ તૈયાર કરી લેજો, મહત્વનું છે. દાખલો જ્યારે આપણે ગણીશું ત્યારે સૌથી છેલ્લું સ્ટેપ આપણે આવશે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. ખ્યાલ છે?
x ની કિંમત આપણને આપેલી જશે દાખલામાં, એના પરથી આપણે y ની કિંમત શોધવાની છે. એટલે નિરપેક્ષ ચલ આપેલો છે, આપણે શોધવાનું છે સાપેક્ષ ચલ. નિયત સંબંધ રેખા મેળવતી વખતે તેની ઉપરની બાજુના બિંદુઓ માટે ત્રુટિ ધન થશે અને રેખાની નીચેની બાજુની બિંદુઓ માટે ત્રુટિ ઋણ થશે. ખાસ યાદ રાખજો, ઉપરની બાજુએ હોય તો એ ધન ત્રુટિ કહેવાય. ત્રુટિ એટલે એરર કહેવાય. અને જ્યારે નીચેની બાજુએ આવે ત્યારે એ જ ત્રુટિ શું બની જાય છે? ઋણ બની જાય છે, જેને આપણે પોઝિટિવ અને નેગેટિવ કહીએ છીએ. જે બિંદુ રેખા પર હોય તેવા બિંદુઓ માટે ત્રુટિ શૂન્ય થઈ જાય. બિંદુ ઉપર એક્ઝેક્ટલી હોય તો એરર તમને મળવાની નથી, ત્રુટિ શૂન્ય થઈ જશે. અને નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે. તેથી આ રીતને ન્યૂનતમ વર્ગની રીત કહેવામાં આવે છે. ક્લિયર? ઉપર એકવાર તમારે ચોક્કસ નજર કરવાની છે. હવે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. ચલો, આ નિયત સંબંધ છે આપણે ભણી પણ લઈશું, પણ એક એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણે જોઈએ તો આપણે શું જોઈએ કે ભાઈ ચેપ્ટરનું વેઇટેજ 16 ગુણનું છે. ઓકે, 5 ગુણમાં પૂછાવાનો છે, માટે ચેપ્ટરનું મહત્વનું છે. બોર્ડમાં આપણે સારો સ્કોર કરવાનો છે, નિયત સંબંધ આપણે કરવું પડશે. પણ એવું નથી, નિયત સંબંધ વ્યવહારિક જીવનમાં પણ એટલું જ મહત્વનું હોય છે આપણા માટે. જોઈએ શું કીધું છે. બે સહસંબંધિત ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધો જાણી શકાય છે. ખાસ યાદ રાખજો, વિધેયાત્મક સંબંધ. બીજું, નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત જાણી શકાય તેવી, ગણી શકાય તેવી કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. તો આ યાદ રાખજો, જ્ઞાત કિંમત ઉપરથી અજ્ઞાત કિંમત મેળવી શકાય છે. જ્ઞાત એટલે ગણી શકાય તેવી હોય. જે નથી ગણી શકાય એનું પણ આપણે અનુમાન કરી શકીએ છીએ આ રીતથી. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં ફેરફાર કરતા સાપેક્ષ ચલ y માં અંદાજિત ફેરફારો પણ આપણે જાણી શકીએ છીએ. નિયત સંબંધ રેખા એ અર્થશાસ્ત્રી, આયોજનકાર એટલે જે પ્લાનર હોય છે, ઇકોનોમિક્સ હોય છે, બિઝનેસમેન હોય છે, ધંધાર્થીઓ હોય છે, વહીવટ કરતા હોય છે, એડમિનિસ્ટ્રેટર જે હોય છે, તેમજ સંશોધનકારો, રિસર્ચરો જે હોય છે, તે બધા જ માટે ખૂબ ઉપયોગી હોય છે. એટલે અલ્ટિમેટલી તમે જુઓ, બધા માટે નિયત સંબંધ તો અગત્યનું છે જ. માટે સાપેક્ષ ચલ y ની અંદાજિત કિંમતો શોધવામાં થતી ભૂલ પણ જાણી શકાય છે. ત્રુટિના દાખલા પણ આપણે એક્ઝામમાં પૂછાતા હોય છે, આપણે ત્રુટિના દાખલા પણ જોઈશું. એટલે ક્યાંક ને ક્યાંક નિયત સંબંધ આપણા અભ્યાસ માટે ઉપયોગી તો છે જ. હવે છે નિશ્ચયતાનો આંક, એને કહેવાય R². યાદ છે ને, કોરિલેશન, સહસંબંધ, એમાં આપણે R શોધતા હતા. બસ એનો વર્ગ કરો એટલે આપણને નિશ્ચયતાનો આંક મળશે. શું કીધું છે? નિયત સંબંધમાં નિરપેક્ષ ચલની કોઈ કિંમત, આ નિરપેક્ષ ચલ એટલે શું? x અક્ષ. શાબાશ. કોઈ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ, સાપેક્ષ ચલ એટલે શું? y ની કિંમતનું અનુમાન કરવામાં આવે છે. આ અનુમાન વિશ્વસનીયતા જાણવા માટેનું એક માપ એટલે નિશ્ચયતાનો આંક કહેવામાં આવે છે. મેં હમણાં જ કીધું થોડીક મિનિટ પહેલા કે જ્યારે તમને x અક્ષ આપેલ એટલે કે x ની કિંમત આપેલી હશે, તમને નિરપેક્ષ ચલની કિંમત આપી હશે, તેના પરથી આપણને સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવાનું રહેશે. ધારો કે y ની x પરની, આ શબ્દ યાદ રાખી લેજો, બરોબર? બે રીત છે આમ તો. એક તો છે y ની x પરની અને બીજી છે x ની y પરની. આ નિયત સંબંધ બે ભાગોમાં વહેંચાયેલું છે. પહેલું છે y ની x પરની અને બીજું છે x ની y પરની. પણ મજાની વાત એ છે કે તમારે ખાલી એક જ મેથડ કરવાની છે અને એ છે y ની x પરની. x ની y પરની છે પણ એ તમારે કોલેજની અંદર કરવાની છે. જ્યારે તમે લોકો બેચલરમાં આવશો ત્યારે તમારે આવશે x on y, y on x. ક્લિયર? ચલો, આ એક રીત આવડી જાય એટલે બીજી તમને આવડી જશે. આપણે એક જ કરવાની છે y ની x પરની. એનું શું છે નિયત સંબંધ રેખા? y કેપ. યાદ રાખજો, શું કીધું છે? y કેપ. અને y કેપ કહેવાશે y કેપ. ક્લિયર? y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x છે. સાપેક્ષ ચલના અવલોકનો પરથી મળતી અવલોકિત કિંમતો y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી તેની અનુમાનિત કિંમત y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચયતાનો આંક કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો, y કેપ આપેલું છે, નિયત સંબંધ રેખા પરથી કોઈ ચોક્કસ પ્રકારે અનુમાન મેળવીને કોઈ કિંમત મેળવવામાં આવે છે તો એ થઈ જશે નિશ્ચયતાનો આંક. સીધી વસ્તુ છે. નિશ્ચયતા આંકને સંકેતમાં કેપિટલ R² વડે દર્શાવવામાં આવે છે. ઘણા બાળકો ઉતાવળમાં આવી રીતે R² દર્શાવે છે તો આ ખોટું.
આપણે કઈ રીતે દર્શાવવાનું છે? કેપિટલ આર સ્ક્વેર. ચલો નેક્સ્ટ, આર સ્ક્વેર નું અર્થઘટન એટલે શું? ખ્યાલ જ છે તમને લોકોને, ખાલી જોવાનું છે તમારે. જો આર સ્ક્વેર બરાબર એક્ઝેક્ટલી 1 હોય, જો આર સ્ક્વેર ની કિંમત 1 મળે તો એક્સ અને વાય નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ, કારણ ચલ અને અસરકારક ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ છે તેવું કહી શકાય છે. નિયત સંબંધ રેખા પરથી y ની અનુમાનિત કિંમત 100% વિશ્વસનીય છે જો એક્ઝેક્ટલી 1 મળે તો. માની લો 0 મળે છે, આર સ્ક્વેર બરાબર 0 આવે છે. જો આર સ્ક્વેર ની કિંમત 0 મળે તો x અને y ની વચ્ચે સુરેખ સહસંબંધ નથી એમ કહી શકાય છે. ધારો કે નિશ્ચાતનો નિયત સંબંધ રેખા પરથી મેળવેલ y ની અનુમાનિત કિંમત બિલકુલ વિશ્વસનીય નથી. 0 આવે છે તો વિશ્વસનીય નથી અને 1 આવે છે તો 100% વિશ્વસનીય છે. તેવી જ રીતે જો 1 ની નજીક આવે, આર સ્ક્વેર કેવો આવે? 1 ની નજીક આવે. જો આર સ્ક્વેર ની કિંમત 0.5 થી મોટી અને 1 થી નાની હોય, એનો મતલબ કે 0.5 લેસ ધેન ઇક્વલ ટુ આર સ્ક્વેર લેસ ધેન 1, તો ચલ અહીંયા ઇક્વલ નહીં આવ્યો. જો ઇક્વલ કરો તો 1 થઈ જાય. એટલે યાદ રાખજો અહીંયા ઇક્વલ આવશે નહીં. તો ચલ x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે, એટલે ક્યાંક તેમનો અંદાજ વિશ્વસનીય છે. ટૂંકમાં આવું યાદ રાખવાનું, 0.5 થી વધારે અને 1 થી ઓછી, એનો મતલબ ક્યાંક 1 થી નજીક છે. 1 થી નજીક છે એટલે વિશ્વસનીય છે તેવું કહેવાય. પણ જો 0 ની નજીક આવે, એટલે કે જો આર સ્ક્વેર ની કિંમત 0 થી મોટી અને 0.5 થી નાની હોય, એટલે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ આર સ્ક્વેર લેસ ધેન 0.5, તો ચલ x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય ગણાય નહીં. માટેનો અંદાજો એટલો વિશ્વસનીય નથી. એટલે કે 0.5 કરતા નીચે આવે એટલે એ એટલું બધું વિશ્વસનીય નથી, પણ 0.5 કરતા વધારે આવે તો એ વિશ્વસનીય છે તેવું કહી શકાય. ચલો નેક્સ્ટ, નોંધ, સહસંબંધના સૂત્ર લખી તેના વર્ગ કરતા નિશ્ચિતાંકનો આંક મળશે. ખાસ યાદ રાખજો, સહસંબંધ એટલે શું થાય? આર થાય. એનો વર્ગ કરો તો આપણા માટે શું થઈ જાય? આર સ્ક્વેર થઈ જાય. તો એને તો શું કહેવાય છે? નિશ્ચયાંકનો આંક કહેવામાં આવે છે. પ્રકરણ 2 સહસંબંધમાં તૈયાર કરેલા સૂત્રના યોગ્ય ઉપયોગ કરી તેમાંથી આર ની જે કિંમત મળે તેનો વર્ગ કરવાથી નિશ્ચયાંકનો આંક મળે છે. ચેપ્ટર નંબર 2 તમને ખૂબ સારી રીતે આવડ્યું છે, કારણ કે આપણે થિયરીથી લઈને સૂત્રથી લઈને એક એક બધા જ દાખલા મોટા અને ટૂંકા કરેલા છે. જો હજુ પણ તમારે જોવાનું બાકી હોય તો અક્ષરમ પ્લેટફોર્મ પર, એટલે કે આ યુટ્યુબ ચેનલ ઉપર જ તમને લોકોને મૂકેલા છે. તો રાહ શેની જુઓ છો? ફટાફટ ચેપ્ટર 2 પણ તમે કમ્પ્લીટ કરી નાખો અને અમારી સાથે જોડાવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખો, જેથી કરીને આવા જ વિડીયો તમારા સુધી સર્વપ્રથમ પહોંચી શકે. ક્લિયર? તો બસ આટલી વસ્તુ છે આજના સેશનની. બાકીનું આપણે જોઈશું આપણે નેક્સ્ટ ટાઈમ. ઇમ્પોર્ટન્ટ આખા પ્રકરણનો ઓવરવ્યૂ મેં તમને આપી દીધો છે. બાકી જે છે આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. પરંતુ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.